સ્તન ગદો પીવાવ યસ્મરે પુંડરીકાક્ષ પકડી જમણા હાથમાં પાણી લો 3 વખત એ પાણીને પીવાનું ઓમ હરિમ કેશવાય નમઃ નમઃ ચોથી વખતે હાથ ધોઈ નાખો થાળીમાં પછી હાથ ધોશો ઇતિ ગોવિંદેતિ અસ્તૌ વૃક્ષાલય કર્મનો પ્રારંભ કરવા જોઈએ માં ભગવતી આદ્યશક્તિ પોતાના કુળદેવી જગતની માં ઉમા નારાયણ દેવજીને માનતા હોય એને કહેવાનું પ્રભુ આજે ભાગવતના 5મા દિનની અંદર પૂજા કરો છો વિષ્ણુપતિ નામ ભવને લક્ષ્મી ભવસંગ્રદિયા અશુભરિપાલય દેવી વિશ્વમ ઓમ હ્રીમ ગુરુદેવ્યై નમઃ પેલી શક્તિ જરૂર પડે ગમે તેટલી સંપત્તિ હોય શરીર સ્વરૂપ અવતાર ચોપડા બોલે કહેતા આમ છે આમ છે આમ છે આજે પણ 12 ચોપડો વેરી ગણાય છે કોર્ટમાં જેને આજ્ઞા લઈએ ને તમે આજે ભગીરથ કાર્ય કરો નાનું યા મોટું કોઈ કાર્ય કરો સ્વરબાજ્ઞાપ્ય મૃત્યુંજય મહાદેવ રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કરોવંદને શંભસુતિ મહારુદ્રાય નમઃ ગુરુને ગુરુ સૌથી મોટા મૂળ ગુરુ હોય એક જ ભગવાન આદ્ય જન્માનો લોકા કઈ વાત હતી શિવનો જન્મ પણ પિતર વંદે પાર્વતી પરમેશ્વર જગતના મા બાપની વંદના કરી અંતરિક્ષમાં બિરાજમાન બાને દાદાને યાદ કરજો એમના બાપ દાદાની પિતૃઓની તમારા કુળદેવીની આ કૃપા છે તમેવ માતા જ પિતા તમેવ તમેવ બંધુ સગા તમેવ તમેવ વિદ્યા સમજી ગયા ને બધી વાત જમી કીધું ભાઈ કીધું દીકરો કીધું એમાં આકાશમાંથી કેમ એટલું પાણી પડે અને તે સમુદ્રમાં જાય પરમાત્મા કસ્તુરી તિલકમ લલાટ પટલે વ્રજસ્થલે ગૌરી કંકણમ શર્વાંગે હરિચંદનમ ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ભગવાનનો રાજીપો કુળદેવીની કૃપા ગુરુની કૃપા અંતરિક્ષમાં બિરાજમાન પિતૃના પિતૃ પિતાના પિતા પિતા વગેરે કૃપા અમારા ઉપર નમો બ્રહ્મદેવાય ગચ્છતિ શ્રી કૃષ્ણ એવયમ નમઃ ઉપરની થાળીમાં ફૂલ ચોખા મૂકી દેવાના તિલક કરેલું છે હાથ જોડી નમસ્કાર કરજો સ્વસ્તિ સ્તુયાર્ણસજ્ઞા ધર્મ કલ્યાણ દિદાવ વિનાયકમ પ્રિયા નિત્ય તામ સ્વસ્તિ બ્રવંતુના નારરાજ્યારણ્યાય ચાન્ની જતપુના બ્રવંદો યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ એકતાવિષ્ણુ ચરણમ ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતામ ગંજજારૂ નમઃ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરૂ નાનો પુણ્યમ પુણ્યામ દીર્ઘવિ ભવન્તુ ભવન્તો પુણ્યમ પુણ્યામ દીર્ઘમાયુરસ્તુ ફૂલ ચોખા થાળીમાં મૂકી દો પગે લાગી રાખવાનું મનમાં ઓછામાં કબીલો ગણગણગ લંબોદર ચરગડો વિઘ્નાશો વિનાયકો ધૂમ્રકેતુ કળાદક્ષો વારચંદ્રો ગજાનનો દ્વાદશૈતાની નામાની અવડે શૃણ્યાદવી વિદ્યારમ્ય વિવાહે ચ પ્રવેશે નિર્મલા સંગ્રામે સંકટસ્યૈવ વિઘ્નતસ્ય વિજાયતે શુક્લાં પ્રદમ દેવં તદિવર્ણધુરં પ્રસન્નવદनं ध्याये सर्वविघ्नोपशान्तये अभिसिद्ध्य सिद्ध्यर्थं पूजितो यसुरासुरै सर्वविघ्नहृदस्विघ्नाधिपतये नमः तदेव लग्नं शुचिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदे ते गृहं धरामि लाभस्तेषां गुरुतेजां पराय येषां निवृत्स्यामो हृदयस्वजनार्णं यत्र योगेश्वर जी गणपति ने आपी है और प्रार्थना एक જ કરી બસ અભિમાન જાય નહીં મોરે મેં સેવક સત્યુ છું અહંકાર ના બોલે અમે જ કથા કરે બાપની કૃપાથી અને તમારા ગુરુજીની કૃપાથી આપની કથા નહીં કરી તમામ કામ ભગવાન મારો ચમચી ભરી પાણી પકડો ચમચી જમણા જતો દેજો દેવ યોગ ચ કર્ણમ ચૈવ સર્વ વિષ્ણુર્મયં જગત વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો વિષ્ણુરાજ્ઞા પ્રમાણ સત્ય બ્રાહ્મણો શ્રી દ્વારા ગર્ભે ભૂલોકે પ્રખંડે કર્ણાવતી મહાદેવ નગર અર્બુદા નગર મધ્યસ્તરે વિક્રમ સૂર્ય દેશમાં સિંહમાં સુતમનાસી પુષ્પનાસી સુપક્ષે જરમ યજમાન કાશ્યપ ગોત્ર વનસ્ય યજમાનસ્ય પોતપોતાની જ્ઞાતિ પેલા બોલી જાઓ જ્ઞાત ભુક્તા ભુક્ત એ
પિતા પિતાદિ લઘુ વિષ્ણુ ભાગીરથી ગોસ્મરણ વિપ્રસ્મરણ દ્વારા કરીશીએ હરિ ઓમ પાપો પાપકર્મ પાપા તો પાપ સંભવમ ત્રાહિ મામ પુંડરીકાક્ષો સર્વ પાપો હરો હરિ તરીકે બોલવાનું વિષ્ણવે નમઃ ગંગા નદીને યાદ કરો નર્મદાને કદાચ ગયા યાદ કરજો યમુનાજી ગયા યમુનાજી યાદ કરજો એ તીર્થમાં સ્નાન કર્યું હોય એ જગ્યાને યાદ કરજો હે માં ગંગા ભાગીરથી યમોકી સદાજિનિક્યમ ભાવાનુસારેણ સદા નરાણમ ભવંશરેણ સદા નરાણમ શ્રીમદ્ ગંગાય નમઃ કલ્પ વૃક્ષ કામધેનુ ગાય બોલો તે થાય તારો તે મળે હરિને જપને તપ કર્યા બાદ કઈ પણ દોષ રહી ગયો હોય કઈ પણ પાપ લાગેલું હોય તો જાણતા થયેલા પાપોમાંથી બ્રાહ્મણનો પરિવાર જમે એટલે એ હાશ બોલે અને એ આપણને આશીર્વાદ મળે એ નમો બ્રહ્મદેવાય ગૌ બ્રહ્મણ વિદાયારમ સમર્પયામિ દરેક યુવાનો ચક્કીવરી પાણી પકડો અને ન પૂજને ન પૂજા કરણ દ્રતમાદિર મૂલે તસ્ય સો બ્રહ્મા મધ્યમાત્રો જ્ઞાસુદા ઉક્ષો પુરુષાયેલો યજ્ઞવેદ શ્યામ વેદો તરણ શાંતિ પુષ્ટિ ગૃહા આયંગદે પૂજાતિ દુરિત શિકારિકા જલેસ્મિન જલદે ગુરુ બ્રહ્માંડો દર્વિદાની પૃષ્ઠાની દર્વે સત્ય નવદી આઠ બોલી જાઓ વરુણાય નમઃ પગે લાગીને ધમ બમ 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 આઠ બેનો યજુર્વેદાય નમઃ પશ્ચિમે શાબ્દીય પામપતિ વરુણાય નમો નમઃ ભાઈઓ અંદર પુનઃ ચોખા પધરાવો વરુણાય નમો ગંગ પુષ્પમ સમર્પયામિ બાકી અભિલ બરાબર કોણ અભિલ ગુલાલ ચુવા ચંદન મિયોજ સિંદુરેણ સમાયુક્ત સૌભાગ્યમ પ્રતિવર્ધનમ અભિલય શુદ્ધિ ગુલાલ કીર્તિ સૌભાગ્યમ પ્રતિવર્ધનમ આરિદ્રમ રોગનાશનમ લોટીમાંથી એક એક ચમચી પાણી પવાઈ છોડો અપવિત્રો પવિત્રાવાત્રો તન દુર્વ્યાયશ્વરે ગુણરી કાક્ષવાય્યાભ્યંતર સુતિ મારા પૂજા કરશો અહીં આયા હોય તો પાણા જતું રહેવું પડે વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવત કે પ્રખંડ કરુણાવતી નગર મહાદેવ નગર और बुधानगर पंचदेव मध्यस्थ विक्रम सोन 2000 अभिलाषी मासी सुतम मासे ही पक्षी द्वितीय शब्द शुभ नक्षत्र योग कर्षण शिव आशिष्टायाम मानो अष्टकोटवन्नस्य श्रीमद् भागवत पंचम दिने सर्वे मनुष्याणां सविज्ञानं यश विजय कीर्ति लाभादि उत्तरोत्तर प्रतिप्राप्ति हुआ तरीके बोलवा नमः प्राप्ति अर्थ धर्म काम मोक्ष संकल्पित सिद्धि अर्थी इष्टदेव श्री बालकृष्ण श्री कुलदेवी श्री भूताये भूता भूमि संविदा ए भूता विघ्नकरदस्यन्दु शिवाज्ञया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वदिनं सर्वेश्याम विरोधी અહીં ચોખાને ચારે બાજુ ડાળજો એવમ દક્ષવચામુંડાય સવાહનમ ભાઈઓ ડાબો હાથ આમ કરી દીવાની સાક્ષી પૂજા થાય તો આપણું બધું મંગલમય બને એમ દીવાની સાક્ષી જ આ પૂજા બંધ થાય છે સાહેબ હાથ જોડી પગે લાગો ભોન તાવદંત્ર સ્થિરો ભવ દરેક એમ લાગે ઘી ઠરી જાય દીવો રામ બીજો સાક્ષી કોણ સૂર્ય ને ચંદ્રમા એ હંમેશને માટે હોય હરિ ઓમ મમ દધિ સંગદ્વરાપમ ચિરોદાન સંભવમ નમામિ સચિદમ સોમમ શોભોમુકુટભૂષણમ ચંદ્રમસે નમઃ ભગવાન નારાયણને યાદ કરો સૂર્યનારાયણને દેય સદા સુદ્રમંડલ મધ્યવર્તી નારાયણ દાસ સન્નિવિષ્ટ કેયુર્વાન મકરકુંડલવાન કિરીટી હારિ હિરણ્યનાય સુખમ ગુરુ ફટ સ્વાહા હમ હનુમતય નમઃ બોલીએ કષ્ટભંજન દેવકી એ ફૂલ ચોખા થાળીમાં મૂકી દો બીજા નંબરના દેવ છે ભૈરવ નમસ્તુભ્યમ રંગાવી કાલ ભૈરવાય નમઃ મોટું ભૈરવાય નમઃ 9 સ્વરૂપો નીકળ્યા એમાં જે 9 રાત્રિ બની જેવા જેવા કામ કર્યા એવા એના નામ પડ્યા મેઘાસી દેવી દિદાખિલ સહસ્રસારા દુર્ગાસી દુર્ગભોષા કર્ણૌર સંઘા શ્રી કૈટભારી હૃદયે કૃપદાસી વાસા ગૌરી તમેવ સતી મૌલિકૃત પ્રતિષ્ઠા ઓમ હ્રીમ કુળદેવ્યై નમઃ બે વસ્તુ તમારી પાસે હોય કોઈ ચિંતા કરવાની જરૂર બ્રહ્મા મુરારી
સ્ત્રીપુરંદકારી ભાનુસતી ભૂમિ સૂતો ચ બુદ્ધ ગુરુ ચ શુક્ર શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરા ભવન્તુ શંકરમ કરજનહૃદમ વાગ્યમ વા સર્વે તક્ષમસ્વ જય 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 કરુણા મારી રાજ ત્રણ માગો એની બચાવી દો દ્યામી ચંદ્રિયામી બે હાથ જોડી નમસ્કાર કરજો પ્રભુ મારે ત્યાં આવવામાં કોઈ તકલીફ પડી હોય રસ્તા કાંકરા વાળા હોય ક્ષમા કરી મને માફ કરજો વિષ્ણુ જગમનિલમ જીવ સર્વ સૌગંધ સંયુક્તમ પાદ વૃક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતા શાહીરણ્યમેત્ત ગ્રહણ પરમેશ્વર કેશ જમુને ચૈવ ગોદાવરી સરી નર્મદે સિંધુ કાવેરી કરાયુતમ પંચામૃતમ મયા નિત્યમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ પ્રથમ પય દ્વિતીય દધિ તૃતીય કૃત ચતુર્થ મધ પંચમમ શર્કરા સ્નાન સમર્પયામિ આત્મજલ સમર્પયામિ ફૂલની પાંખડી લઈ મૂર્તિ સોપારી સ્વરૂપ જે હોય એના પર મૂકો હરિ ઓમ પ્રણમ્યમ સદદાદેવ ગૌરીપુત્ર વિનાયકુંડમ જય એકદંતમ દ્વિતીયગમ તૃતીયમ કૃષ્ણવેગાક્ષમ ગજવક્રજનવમં બાલચંદ્રમ ચ દશમં તુ વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન મંગલમૂર્તિ મોરિયા જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની શનિ રાહુ કેતવ સર્વે ગ્રહા શાંતિકરાય નિત્યાય શુદ્ધા યતિગંબરાય મંગલમ લોટી સાઈડમાં મૂકો તમારા નેપકિન માં મયો વાગીને તોપ્યમ વાદને પ્રતિગૃહ્યતામ ચડાવી દો ધ્યાનમ સંપૂજી ચોખા પકડવાના બેનો ભગવાનને કંકુના ચાંદલા કરે ભાઈઓ ચોખા ચડાવે ચંદનમ પ્રતિગૃહ્યતામ ચોખા ચડાવવા બંને જણા અક્ષદાચ સુરેતા કુંકુમાદા ભક્ત્યાભો બ્રાહ્મણમ પરમેશ્વર ત્યારબાદ ફૂલની પાંખડી ચડાવવાની માલ્યાદિ માલત્યાદિ વિભો મયાદિ પુષ્પાણી ગ્રહણ પરમે સિંદુરેણુ સમાયુક્ત સૌભાગ્યમ પ્રતિવર્તન હાથમાં લઈ લો ભગવાનનું મુખારવિંદ આ બાજુ કરી લેજો એટલે એ પહેલામાં તમે વિષ્ણુ થઈ જાય એટલે કેજે બે સ્વયંસેવકો તૈયાર રહો જ્યાં ભગવાનને કહો એક ક્યાં ઉભા ને કઈ ઉભા રેડી સ્વાહા રિવ્યાનાય સ્વાહા રિઉદાનાય સ્વાહા રિમ સવર્ણાય સ્વાહા બોલવાનું વિષ્ણુ રે નમઃ ફરી ભગવાનને એક ચમચી પાણી લો અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા ચાર ચમચી પાણી મૂકી દો થાળીમાં ઉત્તરા પોષણ સ્તોત્રા મહામહી આજ સમર્પિયામિ મૂકી દો અર્જુન भी प्रसन्न बैठा थे पर छिला कर कोई नहीं जता माने के प्रभु पर અહીંયા ગુજરાતી બાદ જો ઇંગ્લિશ માં સંસ્કૃત પેલામાં તો ભગે ભગે નિંદર અર્થ થતા હોય બોલો અતિ ભરતો અસ્તુ સદા નમઃ પ્રપંચ કરવા બધી વાત પૂરો ખોટો ખરો ભગવતી પણ હું તમારો જાત્યાંતકાર દૂર કરી સદબુદ્ધિ આપો મમ્મા સર્વકાલમ તદ શમ સદા શિવાય નમઃ ભાગવત ભગવાનને પગે લાગી ભગવાન કૃષ્ણ સુખ લેવાનું બાપ નાગુદાની જો તાની સર્વાણી નસ્યંતુ પ્રદક્ષિણમ પદે પદે બોલીએ દ્વારિકા રે
कृतानुसयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमः देवीं सरस्वतीं कृष्णाय वां गोविन्दाय नमो नमः सच्चिदानन्दरूपे त्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। बोलो भागवत भगवान की जय। 7 દિવસ ચાલતો શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ
હસ્તેન દેવતાભિવંદનમ દીક્ષો દીક્ષોભિવંદનમ સ્વયમેવ વંદનમ ઓમ ભૂર્ભુવસ્સવ વાગ્મસ્વરૂપાય પુરાણ પુરુષોત્તમાય નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારં સમર્પયામિ નમસ્કરોમિ ચ બોલો ભાગવત ભગવાન કી જય શ્રી દ્વારિકાધીશ કી શ્રી વલ્લભાધીશ કી શ્રી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી સહજાનંદ સ્વામી મહારાજ કી ઉમાકાંત સ્મરણ વિધેયમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સદગુરુવે શીતકરા किमपि तत्त्वमहं न जाने कृष्ण पदपङ्कज पंजरान्त अद्यैव मे विशतु मानसराज प्राण प्रयाण समय कफवात पित्त कंठावरो धनविदो स्मरणं कुतस्ते श्रीद्वारिकाधीश श्री वृंदावन विहारी
गोवर्धननाथ की जय, गिरिराज धरण की जय, सदगुरु देव की जय, अपने अपने माता पिता की जय, अपने अपने कुल देवता की जय। हरि ओम नमः पार्वती वदे हर हर महादेव। केवल कुंज मां बिराजे, घनश्याम राधे राधे। 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 श्याम राधे राधे, घनश्याम राधे राधे। श्याम राधे राधे, घनश्याम राधे राधे। कुंज मां बिराजे, घनश्याम राधे राधे। कुंज मां बिराजे, घनश्याम राधे राधे।
श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा, राधा तेरा श्याम हमने वृंदावन में देखा। हे भैया चराते हुए राधा तेरा श्याम देखा, भैया चराते हुए राधा तेरा श्याम देखा, भैया चराते हुए राधा तेरा श्याम देखा, भैया चराते हुए राधा तेरा श्याम देखा। वो सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी, अरे सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी। अरे हे बरसाने वाले बजाओ बजाओ, राधा श्याम की ताली बजाओ, राधा श्याम की ताली बजाओ, राधा श्याम की ताली बजाओ, राधा श्याम की ताली। सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी, सबके संकट दूर करेगी। हे मर्दाने वाले बजाओ 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 जरा राधा नाम की ताली, बजाओ जरा राधा नाम की ताली, बजाओ जरा राधा नाम की ताली, बजाओ जरा राधा नाम की सच्चिदानंद धन स्वरूप भगवान श्याम सुंदर नंदनंदनની અતિશય કરુણામયી કૃપાથી સત્કર્મના 5મા દિવસે વિદ્યમાન બિરાજમાન સર્વે વાલા શ્રોતાઓને મારા વ્યાસપીઠ પરથી ખૂબ ખૂબ હેતપૂર્વક જય શ્રી કૃષ્ણ। આપ સૌના હૃદયની ભીતર વિદ્યમાન શ્રી ભગવાનને મારા પ્રણામ। નંદસ્વાત્મજોત્પન્ને જાતાહ્લાદો મહામના आहूय विप्रान वेद ज्ञान स्नात सुचीर लंकृत। बाबा नंद ने घेर लालो भयो, सौने आनंद थयो। એવું કહ્યું છે જાતા હલાદો મહામના, સૌને આનંદ થયો। જેના જીવનમાં પરમાત્મા આવે, જ્યાં પરમાત્મા આવે ત્યાં આનંદની અનુભૂતિ થાય છે। તમે હરિનામ સવિશેષ લો ત્યારે પણ આનંદની અનુભૂતિ થાય। તમે ભગવાનની સેવા કરો ને ત્યારે પણ એ સેવામાં જ્યારે તમારું મન પરોવાય ત્યારે આનંદની અનુભૂતિ થાય। સંસ્કૃતની અવતરણિકા શબ્દ ઉપરથી અવતાર શબ્દ બન્યો છે। અવતરણિકા એટલે નિસરણી, સીડી। એ અવતરણિકાનો ઉપયોગ નીચેથી ઉપર જવા માટે થાય છે અને અવતારનો ઉપયોગ મૃત્યુલોકથી ભગવાનના ધામ સુધી જવા માટે થાય છે। ભગવાન એટલા માટે જ અવતાર ધારણ કરે છે કે મૃત્યુલોકમાં રહેલો મનુષ્ય એ અવતારની લીલાઓનું સ્મરણ કરી, એ અવતારનું ચિંતન કરી અને ભગવાનના ધામ સુધી જ પહોંચે। મેં પહેલા કદાચ કહ્યું હતું કે નહીં મને સ્મરણમાં નથી, પણ
તમે જમીન ઉપરથી પથ્થરને લો અને એ પથ્થરને હવામાં ઉછાળો, એ પથ્થર શાંત ક્યારે થાય? જ્યારે એ પથ્થર વળી પાછો જમીન ઉપર આવી જાય. એ પથ્થર પૃથ્વી ઉપર આવે પછી જ પથ્થર શાંત થઈ શકે, એ પહેલા ન થાય. બસ એવી જ રીતે એ પથ્થર જે છે ને એ અંશ છે અને પૃથ્વી એની અંશી છે. પૃથ્વીનો એ પથ્થર અંશ છે અને અંશને ત્યારે જ શાંતિ મળે જ્યારે એ જેનો અંશ છે એના સુધી, એના અંશી સુધી એ પહોંચે. એમ પૂજ્યપાદ બ્રહ્મલીન કૃષ્ણશંકર દાદા એમ કહેતા કે આ જીવ પણ શિવનો અંશ છે. આ જીવ, આ આત્મા પરમાત્માનો અંશ છે અને આત્માને જો શાંતિ જોઈતી હોય તો ત્યારે જ મળે જ્યારે એ પરમાત્મા સુધી મળે. આ વાતને સમજાવવા માટે બહુ નાની વાત કરું છું, થોડુંક સમજવાનો પ્રયત્ન કરજો. એક વ્યક્તિ છે, એની કુટિયા બનાવેલી છે અને એના આંગણામાં હંસ આવે. એને એમ થયું કે આ હંસ મારા ઘરમાં આવે તો સારું. વરસાદ બહુ પડતો હતો, વીજળીના કડાકા થતા હતા. વીજળીના કડાકા થાય એટલે હંસ પાંખો ફફડાવે. હંસ ડરે છે. એને જોયું આ વરસાદ આ હંસથી સહન થાય એમ નથી, આ વીજળીના કડાકા, આવું તોફાન આ હંસથી સહન થાય એમ નથી. એટલે એને દયા આવે છે, જો કુટિયાની અંદર આવતા રહે તો આ હંસને આ તોફાન સહન ન કરવું પડે. એટલે એ માણસ ઈશારો કરી બોલાવવાનો પ્રયત્ન કરે છે. હંસ વધારે ગભરાય, દૂર જાય, વળી પાછો વીજળીનો કડાકો થાય. એટલે આ માણસ અવાજ કરી બોલાવવાનો પ્રયત્ન કરે છે. હવે કોકને છે ને મોરનો અવાજ આવડતો હોય, કોઈને સિંહનો અવાજ આવડે, કોઈને ગાયનો અવાજ આવડે. અમારા લોકો બધા આવડે છે. એને કોયલ નો અવાજ તોય કાઢે, હુલાનો તોય કાઢે, પણ હંસનો અવાજ કેવો હોય કોને ખબર? કોઈ કરી શકે. મોરનો અવાજ આપણને ખબર, હંસ કેવું બોલતો હશે. હવે એને અવાજ કરીને બોલાવવાનો પ્રયત્ન કર્યો પણ હંસ વધારે ગભરાય, દૂર જાય છે, વળી પાછો વીજળીનો કડાકો થાય. ઈશારો કરે છે, અવાજ કરે છે, કઈક ચીજ બતાવે છે, પણ હંસ અંદર આવતા નથી. આ માણસે છેવટે એક ઉપાય કર્યો. એક સફેદ ચાદર લીધી. એ સફેદ ચાદરને માથે ઓઢી અને બેસી ગયો. સફેદ ચાદરને માથે ઓઢી અને ઊભા પગે બેસી ગયો છે. ખસતો ખસતો એ બહાર જાય, વળી પાછો અંદર આવે, ખસતો ખસતો બહાર જાય, વળી પાછો અંદર આવે. આવું પેલા હંસે જોયું, સફેદ ચાદરમાં જોયું ને એટલે હંસને લાગ્યું કે આખું કાપડા જેવું લાગે છે, વળતું શરતું છે. એ અંદર જાય છે, એમાં વાંધો નથી આવડતું તો આપણે પણ જઈશું તો વાંધો નહીં આવે. એટલે હંસ અંદર આવે છે. વાત આપણે માટે છે. ભગવાન ઈશારો કરે વેગથી. આ હંસ એટલે જીવાત્મા. પ્રણવ આદિ ઈશારો છે. પણ એને આપણે સમજી શકીએ એવી સ્થિતિમાં આપણે રહ્યા નથી. પુરાણ ગીતાનો ઉપદેશ આદિ અવાજ છે. આવી જા, આવી જા, મામ એકમ શરણમ વ્રજ. પણ છતાંય આ
આપણે સમજી શકીએ એવી આપણી પરિસ્થિતિ હોતી નથી. ઘણા લોકો એમ કે અમે ગીતા વાંચીએ છીએ. હા, તમે વાંચી શકો. There is more different between information, knowledge and wisdom. તમને કોઈ વસ્તુની ઇન્ફોર્મેશન હોય, ડિફરન્ટ થિંગ છે. તમને કોઈ વસ્તુનું નોલેજ હોય, અલગ વસ્તુ છે. અને કોઈ વસ્તુનું વિઝડમ હોય, એનું કળ હોય, અલગ ચીજ છે. ખાલી જાણકારી હોવી અને કોઈ કુશળ તરવૈયા બનો એવી પુસ્તક વાંચી તરવૈયો ન બની શકે. તરતા શીખો એવું પુસ્તક તમે વાંચી લો, 5 વાર વાંચો અને પછી પાણી કોક ધક્કો મારે તો શું થાય? અને એટલા માટે આપણે ત્યાં સનાતન પરંપરામાં વ્યાસપીઠની પરંપરા છે. આપણે ત્યાં સનાતન પરંપરામાં ગુરુગાદીની પરંપરા આવી. કારણ કે જેની પાસે કળ છે એની પાસે પહેલો પ્યાલો તે મારા ગુરુજીએ પાયો, બીજે પ્યાલે રસની હેલી. કેવળ જાણકારી નહીં, કેવળ માહિતી નહીં, પણ સનાતન પરંપરા કાળ. ગઈકાલે આપણે ઉત્સવ ઉજવ્યો. મારું ધ્યાન આમ ચારે બાજુ હોય અને મારી સારી કો ખોટી કો પણ બહુ એક આદત છે મારી. મને કોઈક સ્ટેજની પાછળ વાત કરતું હોય મને બધી ખબર હોય. ઘણા લોકો અંદર અંદર વાત કરતા હોય ને, હવે મને એનો અવાજ ન સંભળાય પણ એ લિપસિંગ ઉપરથી મને ખ્યાલ આવી જાય કે શું બોલે છે. ગઈકાલે આપણે ઉત્સવ ઉજવતા હતા. તમે જો આગળ વાળા નાચે, પાછળ વાળા નાચતા હતા, કોઈ રીતે નાચે. પરમાત્મા સૌને પોતાનો લાગે. કાલે જે દ્રશ્ય હતું અને મને તો સદભાગ્ય એ છે કે મને દર અઠવાડિયે આવું હોય છે. મારા માટે તો લગભગ આ નાની સુની વાત નથી. ધ્યાન દેના. આ તો છે ને અમુક વસ્તુ આપણને જલેબીનો જલેબો થઈ ગયો. આ લોકોને જલેબીનો જલેબો થઈ ગયો હોય. અમારી જોડે જે રહેતા હોય ને એને જલેબીનો જલેબો થઈ ગયો હોય. એક માં હતી, એના છોકરાને રોજ બેટા લે જલેબી ખા. છોકરો જલેબી ખાય. પછી બીજા દિવસે કે બેટા જલેબી ખા. છોકરો જલેબી ખાય. નાસ્તામાં જલેબી ભરી આપે. એની માં છે બહુ ભાવથી, બહુ પ્રેમથી જેના માટે જલેબી બનાવે. એક દિવસ અઠવાડિયું 10 દિવસ થયા ને એટલે છોકરો માને એમ કે માં આ રોજ શું જલેબો આપ્યા કરે છે. એની માં કે બીજા જોવા નથી મળતું. મંદિરનો પૂજારી હોય ને એને જે બીજાને ભાવ જાગે ને મંદિરના પૂજારીને ન જાગે. એટલા માટે આપણે ત્યાં શાસ્ત્રમાં અમુક ગામ એમ કહે છે કે એ સારું કાર્ય હોવા છતાં તમારું પોતાનું અહિત કરશે. મંદિરની સેવા કરે એના માટે એવું લખ્યું છે કે તમે બ્રાહ્મણો જો મંદિરની સેવા કરો તો પછી એ ભાવ તમારી ભીતર નહીં રહે. અધિપરિત્યાગ અવજ્ઞા. બહુ નજીક હોય ને તો અવજ્ઞામાં પરિણમે છે. તમારે કઈક વસ્તુને જોવી હોય ને તો ચોક્કસ ડિસ્ટન્સ જોઈએ. અતિશય નજીકથી તમે એને ન ઓળખી શકો અને બહુ દૂર હોય ને તો એને ઓળખી શકો. એમણે કેટલી મહેનત કરી છે, એકવાર જોરદાર તાલીઓથી એમને વધાવ્યા. બધા કેટલી મહેનત. એમાં આ ભાઈ છે મને હાથ બાપુ હાથ મૂકે છે.
એકવાર એના માટે જોરદાર તાલી. એ તમને લાગે કે ધમ 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 એમને નથી થતું ભાઈ. સમીરભાઈ, આ બધા ભૂદેવો છે સિદ્ધપુરના, અને આ બધા એ છે કે જેમણે મારી 200 કથા કરી છે અલગ અલગ જગ્યાએ. બીજા બધા બદલાતા રહે, આ બધા એના એ રહે. કોઈ નાની ઘટના નથી. એક પરિવાર કથાનું આયોજન કરે ને, અને પછી તમે નહીં માનો, મારે જાહેરમાં નહોતું કહેવું પણ કહેવું પડશે તમને બધાને સમજાય. મને ગઈકાલે રાત્રે 1:30 વાગે મારી પર એક મેસેજ આવ્યો. મારી બહેનના ઘરે હું 5 વર્ષથી નહોતો ગયો, આજે જઉં છું. પાંચ વર્ષ પછી હું જઈશ. કથા બહુ મોટું કાર્ય કરે છે, ખૂબ મોટું કાર્ય કરે છે. તો પરમાત્મા ગીતા અવાજ કરી બોલાવે પછી ન ફાવે, આપણે ન સમજી શકીએ. એટલે એ જ પરમાત્મા જે નિરાકાર છે, નિર્ગુણ છે, એ જ સગુણ અને સાકાર થાય છે. નિરાકાર નિર્ગુણ પરબ્રહ્મ જેને કહીએ છીએ એ જ સગુણ અને સાકાર ભક્તોને માટે થાય છે, અને પછી આપણને આપણા જેવા દેખાય છે. ધ્યાન દેના. શું ભાદરવાની આઠમે ભગવાનનો જન્મ થયો? કઈ આઠમે? કઈ આઠમ? ભાદરવાની આઠમ. તમે મને ખોટું પાડશો? ભાદોકી અષ્ટમી. દાદા ઊંચા થઈ કે શ્રાવણ. અચ્છા, તમે ક્યારેક હરિદ્વાર જાઓ અથવા તો બદ્રિકાશ્રમ આદિ યાત્રા કરવા માટે જાઓ, અને એ ત્યાંના લોકોને પૂછવાનું કે શ્રી કૃષ્ણનો જન્મ ક્યારે થયો હતો, તો શું કહેશે? ભાદોકી અષ્ટમી. કેમ ખબર છે? ખબર છે કોઈને? કારણ કે એ લોકોનું પંચાંગ આપણા કરતા 15 દિવસ આગળ ચાલે છે, એટલે ભાદોકી અષ્ટમી. એ લોકો એમ કે આપણા કરતા 15 દિવસ એમનું કેલેન્ડર આગળ ચાલે. રાજસ્થાન અને ગુજરાતમાં જ શ્રાવણ હોય, બાકી આખા ભારતમાં ભાદોકી અષ્ટમી. એટલે અમારે ત્યાં જઈએ ત્યારે યાદ રાખવું પડે કે અહીંયા ભાદરવો લાવવાનો છે, ત્યાં શ્રાવણમાં ન કરી દેવાય. મારે તમને આ શીખવાડવું હતું એટલે જ બોલ્યો હતો. શું એ આઠમની રાત પહેલા કૃષ્ણ નહોતા? બહુ ધ્યાનથી વાંચો ને ભાગવતને, ત્યારે નંદબાબા એમ કહે છે કે મારે ઘેર પુત્રની પ્રાપ્તિ થાય એટલા માટે મેં સંતાન ગોપાલના જાપ કરાવેલા. એ પહેલા પણ ગોપી આવે છે, કૃષ્ણનું નામકરણ સંસ્કાર નથી થયું, અને એકબીજાને સંબોધન કરે ને ત્યારે જય શ્રી કૃષ્ણ કહે છે. ધ્યાન દેના, કૃષ્ણનું નામકરણ સંસ્કાર. અને
કૃષ્ણ જન્મ નથી થયો એ પહેલાની લીલાઓનું પણ ક્યાંક વાંચો તો કહે એકબીજાને જય શ્રી કૃષ્ણ કહી અને સંબોધે છે. ધ્યાન દેના, તમે એમ કહો કે સૂર્ય ઉગ્યો, ઇટ ઇઝ સનરાઈઝ, અને કોઈ એમ કે સૂર્ય આથમ્યો, સનસેટ. પણ when you ask sun, તમે સૂર્યને પૂછો તો એ કહેશે I don't know about sunrise and sunset, I know about only sunlight. સૂર્યને પોતાને સૂર્યોદય શું છે ને સૂર્યાસ્ત શું છે એની ખબર નથી. સૂર્યને તો એના પ્રકાશની જ ખબર છે. એમ આપણે કહીએ છીએ કે ભગવાનનો જન્મ થયો અને ભગવાન સ્વધામ પધાર્યા, પણ ભગવાન તો એની જ લીલા કરી રહ્યા છે. તો ભગવાન આવ્યા પણ નથી અને ભગવાન ગયા પણ નથી. એ તો હર હંમેશ છે જ. જેમ સૂર્યોદય અને સૂર્યાસ્ત આપણે કહીએ છીએ. હવે તમે વિજ્ઞાન વાંચો ત્યારે તમને ખબર પડે કે હકીકતમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત નથી, એ તો પૃથ્વી ફરે છે. હકીકતમાં સૂર્યોદય છે જ નહીં અને સૂર્યાસ્ત છે જ નહીં, એ તો પૃથ્વી ફરે છે. બસ એવી જ રીતે એ સમયે ભગવાન મનુષ્યને મનુષ્ય જેવા દેખાયા છે, માણસની જેમ દેખાયા. કેમ કે અવતાર લીધો, તને મારા ધામ સુધી લઈ જવું. જો હું જીવીને બતાવું, હું કરીને બતાવું, એમ પરમાત્મા પોતાની તરફ ખેંચવા માટે એ રૂપ ધરીને આવે છે. આઠમની રાતે ભગવાનનો જન્મ થયો છે, નોમની સવારે ઉત્સવ થયો. એક મિનિટ બેઠા બેઠા એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા આનંદ ભયો. રામ જન્મ થયો ને એ વખતે એમ કહ્યું કી જય શિશુ લીલા યતિ પ્રિય